જીગો મારું ભાતું બાંધી દે. મારે મોડું થાય તો વાડીએ જવું છે. હવે તમારું ભાતું એકનો અત્યારમાં બનાવવું લે હા પણ લેતો જાવ ને આરો આપી તારે ધક્કો નહીં ને પછી દાડિયા રોટલા દેવા કોણ આવી છે તો? અરે પણ હવે દાડિયાનું આવે તઈ કરે મારું કરી દેવાય ને એટલે ભાઈ મારે હું નવરો તો ખાઈ લો પેલા હે હંધાઈ નું પછી ભેગું જ કરું ને તમારે એક હાટું રાંધવું ને દાડિયા હાટું રાંધવું અમારે. જો તો તને લાવ્યો હું કામ હું હે લાવ્યો હું કામ એટલે તમે હું આ રાંધવા ને કામ કરવાને એમ જ લાવ્યા મને જ્યારે હોય ત્યારે તમે એમ જ કહેતા તને લાવ્યો હું કરવાના એ તારું કામ હું છે ને તો? અરે આ તમારા ભાઈઓને છે ઘરમાં ખાલી રાંધવા સિવાય બીજું કઈ કામ હોય? આ ખેતરમાં મારે કેટલા કામ હોય હે? પછી હું ભાતું લઈને જાઉં તો નવરો થાવ એટલે ખાઈ લો કે દાડિયાની વાટે બેહું તો પણ મારે કશું ઘરમાં એક જ કામ હોય રાંધવાનું. મારે 17 કામ હોય. આ હવારે બાયું સાય ભરવા આવતી હોય, બાયું હંજીને સાય આપતી હોય, હા ભેં દોવા, ભાતું કરવું, ઘરના કામ કરવા, એક કામ છે મારે. લ્યો કરો વાત. તો ઘરના કામ તમે ન કરો કોણ કરે? હું કરવા રોકાવાય તો થાય. પણ મેં ક્યાં કીધું ઘરના કામ હું નહીં કરું? હંધાઈ કરું છું ને. હવે તમારું ભાત જ્યારે દાડિયા હાટુ રોટલા લઈને આવે તમારું ભાત હારો લેતા આવી તેમાં હું થઈ ગયું 5 મિનિટ આમ કે 5 મિનિટ આમ લ્યા. એટલે એ તમે આ તને કોઈ વાતની ભાન જ નથી પડી. તને કેટલી વાર મેં કીધું છે કે મારું કામ છે ને મારા વખતસર થવું જોઈએ. આ બધું મને ન ગમે. આ બધું કે તમે ખાવા બેસો ને તમારા બપોર કરવાનો ટાઈમ થઈ જાય ને એ પહેલા તમારું ખાવાનું આવી જાય. ઉપાધિ કરો માં. હા બસ લ્યો આ ખાલી કહી દેવું છે. કોઈ ટાણાહાર આવતું નથી ત્યાં. જ્યારે હોય તે બધું કામ અટકીને પડ્યા હોય. આખો દી અહીંયા નવરા બેઠા હોય તો વહેલા ઉઠીને ન કરી નાખાય બધું. આ એક કામ કરો તમારે ખેતર છે ને એક બાય રાખી લ્યો ભાત કરવા હાટુ રોટલા ઘડવા હાટુ. તો આવું ઘરમાં એક બાય રાખી લ્યો બીજી. તો અહીંયા તને હું ગુડવાની હતી મારે ત્યાં લાવ્યો તને હું. હા તો પણ શાંતિ રાખો ને 10 મિનિટ આમ કે 10 મિનિટ આમ થાય કામમાં. તેમાં રાયડો હું નાખો ને તમારો મગજ છે થોડોક શાંત કરો. હા ગરમ મગજ બહુ સારો નથી તમારો. એ મારો મગજ શાંત જ છે પણ આ તમે બધા કરો ને એવું એટલે મગજ છે ને તપી જાય છે. એ ભગવાન એટલે હંમેશા સંધાઈ ભૂલ કરીએ છીએ. તમારો તો કઈ વાક જ નથી એમ ને? હું વાક છે મારો કે હું વાક છે? હા બાપા હંધોય વાક મારો છે બસ. તમારો કોઈ જાતનો કઈ વાક નથી. હવે બીજું કઈ નહીં. હવે યાદ રાખજે કાલથી છે ને હા મારું ભાતું સવારે બની જવું જોઈએ. દાડિયાનું જયારે લાવવું ત્યારે. એ ભગવાન હા તમે મને કામમાંથી ઘડી કે નવરી થવા જે તો કરું ને. અને આમ કે ખેતર તાર ઘેરે ખબર છે કે નવરી ભેડી નથી ખેતર બોલાવી નથી મને. તો પછી આપણે ખેડૂતને કામ શું હોય બીજું? આ કામે નવીરા બેઠા જ ને ઘડી કવાય ખેતરમાં કામ કરવા લાગે. તો પછી એમ ના કહેવાય કે તને ઘર કામ હાટું જ લાવ્યા છો. હા તો ઘડી કે મને ઘર કામ હાટું લાવ્યા ઘડી કે તો ખેતરે બોલાવે ઘડી કે તો કે આ કર નાય ઓલું કર નાય. એટલે કામ મળી તરીકે લાવ્યા કે મારી બાયડી તરીકે. બસ હવે તારો લવારો છે ને બંધ રાખ. આમે સોટી છે પાછી તે. આ તારે છે ને મારી આમે લબલબ નહીં કર્યા કરવાનું. અગર કારક એકાદે અડી જાય ને તો ભાન પડી જાય કેમ બોલવું ને કેમ નહીં. 4-5 વખત ઓડાડી દીધી. હશે ડળીઓ વધારે હું ફરક પડે. ટેવ પડી કે તમારું સાંભળવાની તમારા હાથના માર ખાવાની મને હવે. આ તો કરો ને એવું તો ખાવ. આપણે ધ્યાન રખાય કે આપડા ધણીને ગમે ને કરાય. ન ગમતું એ ન કરાય. મારા ધણીને કાઈ ગમતું નથી. મારા ધણીનો મગજ એવો છે કે ઈ કે તો હવાર ને ઈ કે તો હાંજ. એના ધાયરા કર્યા કરીએ ને એના ઈશારા નૈસા કરીએ ને તો મારા ધણીને હારા છે. એવું કાઈ ન હોય પણ તમે છે ને આ તાણાહર કામ ન કરો ને એટલે બધાને મગજ સટકે. હે તાણાહર કામ તો તમને હંધુય કરી દઉં છું. હવે તમારું અત્યારે એકનું બનાવું અને પછી ઘરના બીજા કામ કરું પછી હું મજૂરનું બનાવું તો આખો દી હું એમાં ને એમાં ન રહું. હું માણસ છું મને થાક લાગતો હોય. આ કાલ તું કેટલા વાગે ભાત લઈને આવી હતી? 12:30 વાગે તો આવી ગઈ હતી. હવે તમે મને 12 વાગે કીધું. 12:30 વરસાદ પાણી હતા મેં ઘરે થોડી ઘણી વાર તો લાગે ને. અને આપણી વાડી નજીક આવી કેટલી દૂર આવી છે અને પછી ગાડીમાં હાલીને આવવું પડે. આ બધું વેલા તૈયાર કરી અને પછી વેલા ન્યા ન હોય. હે આ તો ધોઈડા આવે રાજા મહારાજની જેમ નવીરા બેઠા અહીંયા બેઠા બસ ટાઢા રાખે કામમાં. કોઈને ઉતાવળા કામ કરવા નહીં. કામ કરો તમે છે ને અડધી કલાક બેહો. હમણાં હંધુ તમને બનાવી દો ને તો હંધુ લઈને જઈ જાજો પછી. આ અડધો કલાક બેહો અહીંયા જ્યાં તારું ડોહું બધું ભેળાઈ જાય અહીંયા સોટી તે. તમને હિતોય વાત નથી પોસાતા. અડધી કલાક બેહવાનું કે તો કે નહીં હું ભાત લઈને આવું તો પણ નહીં. તમને પૂછવું મારે કઈ રીતે તો તમે છે ને હવારમાં વહેલા ઉઠો મને છે ને બે કામમાં મદદ કરજો એટલે હંધુ કામ ટાણા હાથ થઈ જાય. હા જો આ બાયડીનું કામ છે ને મરદ ન કર્યો એટલે ધ્યાન રાખો ને બોલવામાં. અને બીજી વાત આજ પછી છે ને મારું ભાતું સવારે તૈયાર હોવું જોઈએ. તારે છે ને જેટલું વહેલું ઉઠવું એટલું ઉઠજે. બાકી હવે મોડું ઉઠે તો એક ઝાપડ મૂકી દે. ધ્યાન રાખજે. મોટી જયારે હોય ત્યારે લબ કઈ ખબર જ પડતી નથી. કામમાં કઈ ધરાની બસ બેઠો રહેવું ખાલી વાતું કરવી છે તો ત્યાં કામ કેટલું હોય ભાન નથી પડતી કોઈને. જ્યારે હોય ત્યારે પણ હું છે એટલી બધી ઉતાવળ આમ
વાયરી હું વાતો કરતો જાસ? અરે વાતું કાંઈ નહીં. હા એક તો બાયું અને આ ખેતર દાડિયા છે. હવે માથે ઉભા રહીને કામ કરાવવું પડે કે નહીં? હે અરે પણ દાડિયા ક્યાં બાર ગામના છે, આપણા ગામના જ છે. એને એક ફેર તમે સીંધીને વહી આવો એટલે બચારા કોહોનું બહુ સારી રીતે કામ કરે. એ તમારે કેવું છે હે કે ગામના છે ને હરખું કામ કરે? કોઈ હરખું કામ ન કરે. માથે ઉભા રહી નહીં ને તો એ બેઠા બેઠા મારા દીકરા ટાટા ટાટા કામ કર્યા કરે. બાકી કાંઈ આપણે ન હોય નહીં હરખું હેલે મારી દઈએ વાતમાં માલ નહીં હો દાદા. હું છે ને ભાઈ ત્યાં એટલું બધું ધ્યાન રાખવાની વાત કરે છે ને, ઘરમાં થોડુંક ધ્યાન રાખ ને તો વધારે સારું. ઘરમાં હું ધ્યાન નથી દેતો. આ ઘરમાં ધ્યાન ક્યાં ધ્યાન દઉં છું? મને બધી ખબર છે. જ્યારે હોય તે હું હોવ ને તું ગગલાવે રાખતો હો. અરે કરે જ એવું. હજી મારું ભાતું તૈયાર નથી કર્યું. મેં કીધું મારું ભાતું આપી દઉં એટલે હું નવીરો પડું એટલે ખાઈ લઉં છું. આ દાડિયા ની ભાત લાવે પછી મારે એની માં ટીંગાવાનું. હવે ન્યા એ બધા દાડિયા કામ કરતા હોય અને તું એકલો ખાઈ લે એવું ત્યાં સાંભળ્યું છે? એ મજૂર આપણામાં કામ કરતા હોય ને તો એને હારી બેહીને ખવાય તો એને સારું લાગે. હવે એ બધી વાતો છે. હવે એના કામમાં હોય હું મારા કામમાં હોય નવરાય મળે તો ખાઈ લેવાનું. કોની વાતે હું જોવાની હોય એમાં? જયારે હોય ત્યારે બસ એનું ધૈર્ય કર્યા કરે. એટલે કામ નો આખો દે બાયું ને કામ હોય ઘરમાં બીજા રાંધવા સિવાય. જો બેટા વાડીનું કામ કરવું ને એ બહુ હેલું છે. ઘરના કામ કરો ને તો ખબર પડે કેટલી વીએ હોવા થાય. હા લ્યો અને તમે તો બહુ ઘરના કામ કરી કરીને બધું જાણી ગયા એમ વાત કરો છો. આ છે ને આ તાઢી ની છે હાવ. એની માયા મીઠું જ નથી નાખ્યું. વહેલી ઉભી ની ન થાય ને પછી અત્યારે મારી સામે તરીકા લે. અમે ઘરના કામ કરી નથી થાકી ગયા પણ ઘરે બૈરાવ કામ કરતા હોય ને એ જોતા હોય. એક મિનિટ પગ વાળીને બેહવાની નવરાય ઘરના બૈરાવને નથી હોતી. મારે અહીંયા કેટલા કામ હોય. આ વાડીના બદાડિયાને સંભાળવાના બધાને બધું સીંધવાનું કામ કરવાનું. હજી મારે ખાતર લેવા જવાનું બાકી છે, બિયારણ લેવા જવાનું બાકી છે, ઓલો ટ્રેક્ટર વાળાને બોલાવવાનો છે, ખેડવાનું બાકી છે. આ બધું ભેળું થાય બધું વાત કરો તે પછી ખાવા ક્યારે આવું ઘેરે? આ હો બિચારી હજી તમે વટાણા હો ને ત્યાં વહેલા 5 વાગ્યામાં જાગીને બધા કામ કરે ત્યારે તમે છે ને દી એટલી આવે ને તે શિરામણ ભેગા થાવ. હા આ તો ભૂછો કાઢ્યો કાંઈ શિરામણ નથી દીધું. પણ તમારે વાતો કરવી છે જયારે હોય બસ વહુ ને બહુ સારી લાગે છે એનો પક્ષ લીધા કરે. વાક મારો તો એનો કઈ વાક જ ન હોય એમ. તો એક કામ કર, થોડાક દિવસ છે ને તારું કામ વહુ ને આપી દે અને વહુ નું કામ તું લઈ લે એટલે તને ખબર પડે. આવું ક્યાંય ભાડ્યું છે કે આદમી ઘરમાં કામ કરે ને બાયું ખેતરમાં કામ કરવા જાય? તો પછી એવું ત્યાં ભાડ્યું છે કે ઘરમાં કામમાં વહેલા મોડું થાય એટલે ઘરની બૈરીને બસ જેમ ફાવે એમ બોલ્યા જ કરવાનું? અરે બોલવું પડે આને. નકર આ બધા છે ને તાની મની નામના પડ્યા રે પથારીમાં કોઈ કામ કર્યા નહીં. બાયડીને આમ રાખવી પડે તાબા માથે. નક્કી તો છે ને માથે આમ છાણા થાપે આપડી ખબર છે. બાયડીને તાબામાં રાખવી જરૂરી છે હું સમજુ છું. પણ એને છે ને ક્યાં સુધી રખાય કે તમે આમ આંખ ફેરવો ને ત્યાં સમજી જાય તો સમજી જાય. બાકી તમે પછી બાજા બોલ્યા કરો ને એ બાધન વધતી જાય. એ એકા બીજી ક્યારેય સમજણ ન આવે. ઈ કાંઈ નો ફેર બરોબર. મારી સામે કાંઈ નો હાલે. બે નાખી દો અડભો સીધી ની થઈ જાય. વાત કરો મારી સામે ટેટેટ કરી મારે મેળ જ ન આવે. આજની નો આજ વાંધો છે ને નો હાલે એટલે પછી હાથવું પડે. બીજું તો શું કરીએ કે ઓલી બિચારી ઘરની બૈરી રહી, ઘરની લક્ષ્મી રહી, બધું સહન કર્યા કરે. પુરુષો ઉગ્ર થતા જાય. એટલે બિચારી હે ની કળહી કુટુંબ છે. હે કાકા દાદા મામા મોહળ ફય પુ હંધાય છે. બિચારી હે ની તમે કહો છો એને હંધાય છે. એના ઘરમાં તું કેટલું હેરાન કરે છે એ તો જોવા નથી આવતા? હું જોઉં છું બધું એટલે તને કહું છું. હેરાન કરી તો ન્યા કાંઈ એને હું કાંઈ એની માથે માછલા નથી દોતો. આપણ ટાણાહાર કામ કરતી તેના બાપા લૂંટાય હું જાય કરવું એનું ધાર્યું જયારે હોય ત્યારે. અરે તને એની સામે આવીને કીધું હોય કે ભાઈ હું ભાત લઈને આવું છું તો મૂંગા મોઢે નીકળી જવાય, ત્યાં વરસાદ ન કરાય. હા એટલે ઈ કેમ કર્યા કરવાનું? અરે બેટા ક્યારેક છે ને ઘરનું માણા કે ને એમ કરવું પડે તો જ ઘર છે ને શાંતિથી હાલે. બાકી તમે આમ નામ તમારા પાવરમાં હાલ્યા જાવ ને તો ઘરને વિખરાતા વાર ન લાગે. બસ તમે મને સલાહ દીધા કરો. એને બે વેણી નહીં જો. એને કહેતા હોય તો કે ભાઈ ઓલા નથી ગમતું તો એવું નહીં કરવાનું. એને ખબર ન પડે કે વહેલા મારું ભાતું તૈયાર કરી દે તેને વાંધો શું આવે? અડધો કલાક વહેલા ઉઠવું પડે જ ને. ત્યાં તો ભી પડે બધાને. ભાઈ કીધું જ ખરું. તમે ઘોટાણા હોય ક્યાંય ઉઠી જાય છે, બીજા ઘરના કામ હોય, શિરામણ સિવાયના ઘરમાં હવારમાં જાગીને ઘણા બધા કામ હોય. તો બસ તમારા રોટલા ઉપર નજર. મારું શિરામણ કેમ ન કરી? શિરામણ વાત ખાલી શિરામણી નથી. મને મારું આપી દેતી હોય તો અત્યારે દાડિયાનું લઈને બેઠી કે દાડિયા ભાત મોકલી એટલે મારે એની યાર બધા ખાવાનું એમ ને. બહુ સારી કહેવાય. સામે આવીને કીધું કે ભાઈ હાલો તમે જાઓ હું દાડિયાનું ભાત લઈને આવું છું. નકર એમ કે તમારું શિરામણ નથી કર્યું તમે છે ને બપોરે આવજો તમારું દાડિયાનું ભાતું લેતા જાયજો. એ સારું તમને નહીં પોગે કોઈ વાતે કારણ કે તમે એનું દુપાણું લીધા કરશો. સમજે નહીં એક વાતમાં મારા પોતાના છોકરાઓને હું પાવર ગીરી ગયો છે ને મગજમાં એ જ ખબર નથી.
એટલે રાજાની માં ઈ બેરું પાછું સાંભળશે નહીં મારી થોડી. એ રાજાની માં અહીંયા આવતો. કે હા આ હું છે હવારમાં રાડો પાડો છો? હું લોથા લણતી હતી એટલી બધી કેમ વાર લાગી? હવારમાં ઘરમાં કઈક કામ હોય કે નહીં? તમારી જેમ થોડી નવરા છે બસ આવીને બેહી જવાનું ખાટલે. કેમ બહુ નથી ઘરમાં? છે ને તો એને કામ તો કરાવવાનું ને, એટલે એના પર થોડું બધું નાખી દેવાનું. અને હા મને એવું લાગે છે કે હવારમાં નાસ્તો નથી કર્યો. બહુને બોલાવ કે નાસ્તો આપી જાય. ભાઈ વહુ ને કાંઈ નથી બોલાવી, તારું કામ છે ને એટલે મેં તને બોલાવી છે. મને યાદ કરીને આજે હવારમાં આમ તો યાદ કરતા નથી, બસ આવીને નાસ્તો કરીને ચાલ્યા. આખી જિંદગી તો લમણાજી કરી છે તારી હારી, આ ક્યારેક કામ હોય તો બોલાવું છું. એટલે કામ માટે જ યાદ કરવાની એવું? તો પછી હું હોય ગડાગડ પણ ઘરના કામ? ઘરના કામ તો હોય જ ને, 100 કામ હોય ઘરના. ઘરમાં હું નહીં કામ હોય, સવારથી ઉઠીને રાત સુધી કામ હોય. વહુ બિચારી કરે છે ને તું તો ખાલી મોઢાની મળ્યું ઉતારે છે, હું આ કરું ને તે કરું. હું જ્યારે જોઉં તે તું આમ માસડે ચડીને બેઠી હોય ને વહુ બિચારી ઝઘડા કરતી હોય. એક કામ કરજો, કાલથી છે ને રસોડામાં આવીને બેસજો એટલે ખબર પડે કોણ કેટલું કામ કરે છે. હા બસ આ મેણા ટોણા હવારમાં નહીં મારવાના. હા કાંઈ નહીં તો આપણે એક મારી ભૂલ થઈ ગઈ, બહુ વાર પછી બોલાવીશ. તમને તો છે ને પહોંચાય જ નહીં. ચલો હવે કામની વાત કરો. અરે બહુ સારા સમાચાર છે. હા તો બોલો ને. અરે આપણો સાગર આવે છે 2 દી પછી. હું વાત કરો છો? મારા દીકરાને કેટલા વખતથી જોયો નથી. બસ હવે તો રાહ જોવી છે મારે, ક્યારે આવે ને ક્યારે હું એને બસ એવું બધી વાતો કરવી છે મારે એની સાથે. અરે હવે તો એ શહેરમાં ભણીને આવે છે ને તો એ અમુક અક્ષર બોલશે ને આપણે તો સમજ્યું નહીં એવો તૈયાર થઈને આવશે, મને એવું લાગે છે. હા હવે તો શહેરની ભાષા બોલશે. કઈ નહીં આપણે પણ એની પાસે શીખી લેશું. શહેરની ભાષા પછી થોડું ઘણું એની જે કાંઈ ભણતો હોય એ ભણતરનું થોડુંક આવે ને, આપણે જેમ થોડા હાવ દેશી શબ્દો કાઢે એ ત્યાં જઈને સુધરી ગયો છે બહુ. હા એક કામ કરજો ને, એને છે ને જલેબી બહુ ભાવે છે તો તમે જલેબી લેતા આવજો. તારી ડોહી આવતા વેત બહારનું ખાઈ ખાઈને તો ત્યાં રહેતો હોય, અહીંયા આવતા વેત બહારનું જલેબી. તારા હાથ ભાંગી ગયા છે? અરે તમને કોણ સમજાવે, બીજું બધું તો હું એનું ભાવતું બનાવીશ, પણ જલેબી એને બહુ ભાવે છે એટલે લેતા આવજો ને. સારું હવે થોડીક તું કહેશો ને તો લાવીશ. બાકી કેદુનો શહેરમાં ભણે છે અને ત્યાં બધે પેલું કંઈક કે ને હું કેન્ટીન ને એવું કંઈક ત્યાં બિચારો ખાઈને દિવસો કાઢતો હોય, તો હવે અહીંયા આવે છે તો તારા હાથનું બનાવ. ના હું તો મારા હાથનું બધું એને બનાવીને ખવડાવીશ, એને જે ભાવે તે. બસ હું જલ્દી બનાવીશ. આવી જાય. જલ્દી આવી જાય એટલે 2 દી લાગશે. હજુ 2 દિવસ? ઓહો. તમે તો એવું કીધું કે આવે છે એટલે હું તો સમજી હમણાં જ આવે છે થોડી વારમાં. તું અડધું બેરું છે, તને મેં પહેલા જ કીધું કે 2 દી પછી આવે છે, પાછી કે તમે હમણાં જ કીધું. સારું હું બનાવવાની છું એને હારું મને કહે તો કાંઈક દુકાનેથી લાવવું પડે એવું હું લેતો આવું. તો મિષ્ટાન તો મેં તમને કહી દીધું, જલેબી લાવવાની છે, બાકીનું ફરસાણ એને જે ભાવે છે હું બનાવી દઈશ. પણ એ બનાવવા માટે કાંઈક વસ્તુની તો જરૂર પડે કે નહીં? હા હા તે તો બધું બહુ બેટા લઈ આવશે, તમે નથી લાવવાનું. તમને ખાલી કીધું છે ને બસ એટલું તમે લઈ આવજો, બરાબર? સારું બીજું હું જેમ તમે કહો. હા વહુ કામ કરતા હશે ને એકલા થાકી ગયા છે ને? મને એવું લાગે છે કે હવે તમને ભૂખ લાગી છે. લાગે જ ને, ભગવાને પેટ આપ્યું છે તો. હા તો હું શિરામણ લઈ આવું છું, શાંતિથી ખાઈ લો, બરાબર? અને પહેલી તકે જલેબી પણ લઈ આવજો. હા એટલે શિરામણ અહીંયા લાવીશ કે વોશરૂમ બેહારી? હું જાઉં છું રેવા, શાંતિ રાખો. અહીંયા આપી દે શિરામણ. ના તો તમે અંદર આવો છો ને? હા તો તૈયાર કરી દે, હું વોશરૂમ આવું છું. હા તો આવો, ચલો. કીધું એમ જ છે, સારું અડધું બેરું છે. બેટા હા બા બોલો ને. આજે હું બહુ ખુશ. લે કા હાજે વળી તમે કા આટલા બધી હે ના ખુશ છો? એક બહુ સારા સમાચાર છે. હારા સમાચાર એટલે વળી? તને ખબર છે 2 દી પછી સાગર આવે છે. હે હું વાત કરો છો બા? સાગર ભાઈ આવે છે? તો હારું હારું
મેં તો સાગરભાઈ જોયા જ નથી. આમ ફોનમાં ને એમાં જોતી હોય અમે આમ વિડીયો કોલમાં વાત કરતા હોય ને ત્યારે, પણ આ રૂબરૂ તો હું જોઈ લે. અરે બા, તમે તો હારા હમસર નું બોલ્યા ને, કીધું ને તાર હહરા આપ્યા એટલે મને તે એમ કે પાછું એ ના ના, એ હરા થોડી આપે, હું આપ. અને એ દિવસ એ દાડા તો ક્યારના વહી ગયા. આટલા સરસ સરસ છોકરાઓ અને તું નથી આવી. આ તો તમે બોલ્યા જેવું બા, એટલે મારી જગ્યાએ બીજું કોઈ હોય ને તો એને એવું થાય, એટલે તો હું ઘડીક વિચારમાં પડી ગઈ, મને ઘડીક નવાઈ લાગી. પણ આ સાગરભાઈ આવે ને સારું કામ કર્યું બા. આ હારા મારા દેરાએ જોવા હે તો ખરી, રૂબરૂમાં તો વાત થાય. બાકી તો હું પેલું એમ જ જોતા હતા. હા, વિડીયો કોલમાં. હા, મારે એ નથી વાત થઈ. મને કરાવ ને. પણ હવે પણ તમે જોશ તો ખરી કે સાગરભાઈ આવે છે અને તમને ખબર છે કે એ બહાર દેહમાં છે, એટલે દેહમાં આપણે તો એને ફોન કરી ના શકીએ. એનો ફોન આવે ત્યારે થાય વિદેશથી. ક્યારે જોવાશે? હા, મારો દેર આવી છે ને તો મજા આવી જાય હો મને એને યારે. આમે એને મેં જોયા જ નથી ને હું જોઈએ એટલે આમ ફોનમાં તો બહુ ગોરા ગોરા દેખાય છે. હવે રૂબરૂમાં જોવું કેવા દેખાય છે. એટલો જ ગોરો છે, તને ખબર નહીં હોય ને, એટલી આતુરતાથી રાહ જોઉં છું. હે બા, કેટલા વર્ષો થઈ ગયા હા, જોયો નથી. મારા મગજમાં એક વિચાર આવે છે. હા, તમે રૂપાળા, સંધ્યાબેન રૂપાળા, હા સાગરભાઈ રૂપાળા, મારા હહરાય રૂપાળા, આ તમારા દીકરા કોના ઉપર ઉતરા? ઈ કેમ આટલા કાળા કાળા છે? એ છે ને એના મોહળ પર ઉતરા છે, સમજ પડી? એટલે પણ એના તું ગુણ જો કેટલા છે સરસ. આવા તો છોકરો છે ને કોઈને નહીં મળે. અરે બા, ગુણની ક્યાં વાત કરું છું? હું ખાલી પૂછું છું તમને કે તમે હંધાય થોડા થોડા દૂધના પીંડા જેવા છો અને આ તમારો દીકરો કાળો કાળો કાગડા જેવો છે. બીજું કાંઈ હું નથી કેતી તમને. બોલ, મારા દીકરા વિશે કઈ નહીં બોલતી. અરે બા, બે ઘડી મજાક કરું છું. હવે મજાક કરવા મોં વઈ ગયો. સેવો સેવો મારો ઘરવાળો છે ને હવે આખી જિંદગી રહેવું જ પડશે ને મારે. કાળા ધોળાનું ક્યાં જોવા જાવું મારે? હવે સાંભળ, એ આવવાનો છે ને 2 દી પછી, તો આપણે શું તૈયારી કરવાની છે એ તું મને કહે. હે તમે મને કહી દેજો. સાગરભાઈ ને જે ભાવતું હોય ને મને હંધુય કહી દેજો, એટલે હંધુય એના હાથમાં બનાવીને રાખે. જો એ છે ને તારા બાપાને કહી દીધું છે કે એને જલેબી બહુ ભાવે છે, એટલે જલેબી તો લઈ આવવાના છે. અરે બીજી બધી પણ તૈયારી કરી દી. અરે બા, જલેબી હું તમને ઘરે બનાવી દઈ, બહારથી હું કામ મગાવી? આ સાગરભાઈ બિચારા વિદેશથી આવે છે અને બહારનું ખાય ને માંદા પડશે તો એ જેટલા દે રહે ને એટલા દે ઘરનું જ રાંધીને ખવડાવવાની છું. હા, કેટલા વર્ષો થઈ ગયા એને ઘરનું ખાધું નથી, મારા હાથનું નથી ખાધું. હું તો એને બધું જ ખવડાવીશ. બસ હવે હું તો એમ કહીશ કે હવે એ ત્યાં જાય જ નહીં, અહીંયા જ રહી જાય કાયમ માટે. એ તો હુંય કહું છું, જો એ રહેતા હોય ને તો પણ બા એનો કામ ધંધો જ ન્યા છે. પણ છે ને આ વખતે સાગરભાઈ આવે ને તો મારે કેવું છે ને કાન ખેંચીને કહેવાની છું કે વરમાં તમારે એકવાર તો અહીંયા આવવાનું છે. બા, મારા લગ્નના 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી પરણીને આવી, 4 વર્ષથી સાગરભાઈ નથી આવ્યા. મેં વિચાર કરો, હારું હારું હું છે ને એના હાટું હંધુય બનાવી રાખું, એને જે ભાવે ને તમારે હંધુય કેવું હંધુય ત્યારે કરી રાખું. આજ તો મારો દેર આવવાનો છે હાટલે. ઓ બેટા, હાથ તૈયાર હોય તો લાવો, હું વાડી બાજુ જાઉં છું, લેતો જાવ. નકર ઓઈલો છે ને તમને તો ખબર છે ને વગર જોજો રાડ્યું મોટું થાય ને. હા બાપુજી, સાચી વાત છે તમારી. હમણાં એનો મગજ કોણ જાણે કેના જેવો થઈ ગયો છે ને કે નોકરી રાડું જ નાખે છે. ગમે એની ઉપર ગમે ઈ કરો, નોકરા બરાડા જ પાડે છે. અરે મેં એને હમણાં કીધું તું ઘરમાં છે ને ભાઈ શાંતિથી રહે ને, વો વારી હું કામ જારે હોતી જીવા જોડે કરતો હોત. પણ ઈ કે વો આમ છે ને તેમ છે ને. મેં સમજાવ્યો પણ એકનો બે નથી થતો. તમને લાગે છે બાપુજી કે હું એની સામે બોલતી હોય કે કઈ કામ ના કરતી હોય? હવે એવું શીખાશે કે મારું ભાત તારે હવારમાં બનાવી નાખવાનું ને દાળિયાનું બપોરે. તો બાપુજી મારે હવાર ઘરના કામ કરવા કે 2 વાર ભાતા બનાવવા? છે ને ભાભીની વાત તો હાસી છે. ભાઈ હમણાં કોઈના કડિયામાં નથી રહ્યા, બસ એને મનમાં આવે ને એમ જ કર્યા કરે છે. હા હા, અને બાપુજી હા તો મારે તમને અત્યાર સુધી કેવું નતું, પણ હવે કહી દઉં છું. વાત વાતમાં હાથે ઉપાડી લેશે હવે તો. બેટા મને બધી ખબર છે. હું આમ ફળિયામાં બેઠો હો ને તમે જીભા જોડી કરતા હો, મેં એને ઘણી વાર વાર્યો, પણ બસ એ કે તમે વહુનો પક્ષ. એટલે પક્ષની વાત નથી. આ વહુ બિચારી ખારી છે. તમે હુતા હો જ્યાં જાગીને ઘરના કામ કરે, પછી શિરામણ કરે ને તમારે જરાક મોટું થાય ત્યાં ધુઆ પુઆ થાવી ન હાલે. નથી એમ જ. હા, મારી ઉપર તો ઠીક. હમણાં 2 દી પહેલા સંધ્યા બેન એની બાજુમાં એની બેન પણ ઘરે બેહવા ગયા ને તો 5 મિનિટ મોડું થયું ને એની ઉપર રાડું નાખવા માંડ્યા હતા. એને હતો ને રોવડાવ્યા બિચારા બેન ને. એવું મગજ થઈ ગયું છે ને એનું, એ ખબર નથી પડતી. પણ એમ નહીં,
બાપુજી તમે ભાઈને સમજાવો ને. મારું કે ભાભીનું તો કાંઈ સાંભળતા નથી. કદાચ તમે એને સમજાવો ને અને સમજે તો. હા હવે તારે ભાભી કહે છે ને કે મારી ઉપર ક્યારેક હાથ ઉપાડી લેશે તો મારે ઈ જ કરવું પડશે. બાકી ઈ આમ વેણથી નહીં સમજે. હાથ ઉપાડશું ને તો જ સમજશે. બાપુજી તમે એના ઉપર હાથ ઉપાડશો ને તો એ ઘરમાં પાછો ડખો વધશે. અને તમને તો ખબર છે ને કે એનો સ્વભાવ હમણાં હાવ કૂતરા જેવો થઈ ગયો છે. ખબર નથી પડતી કે એના મગજમાં હું થયું છે ને હું હાલે છે ને હું દોડે છે. એને કઈ વાંધો હોય ને તો આપણને કહે ને તોય આપણને ખબર પડે, પણ એને કઈ કેવું નથી. બસ જ્યારે હોય ત્યારે બરાડાસ પાડવાસ નકરા. એ વાત તમારી બેટા હાચી છે. કારણ કે જો હું એની ઉપર હાથ ઉપાડીશ એટલે એને તરત નક્કી થઈ જાય કે હોવે તો એના કાન ગંભીર્યા હોય એટલે વધારે તમારી ઉપર હાથ ઉપાડે છે. એટલે હું મારી રીતે સમજાવી મીઠા વેણે તો સમજે તો ઠીક છે, નકર હવના ભાઈ કે કોઈ વાતમાં સમજે એમ જ નથી. મીઠા વેણે તો કોને ખબર સમજે તો. તમે છે ને થોડું કડકાઈથી ભાઈને કહેજો. તમે તો એના બાપ છો અને બાપ જગ્યાએ તમે એને બધુંય કહી શકો. હા હું કહીશ એને. પણ હા મારા બા કહેતા હતા સાગરભાઈ આવવાના છે. તમને ખબર છે સંધ્યા બેન? હા ઈ તમે એને બાબે વાત કરતા હતા ને તઈ હું સાંભળતી હતી. ઠીક, એટલે તમે છે ને હંધાઈની વાતો સાંભળો છો એમ ને? અમારી કાન માંડીને હવે ખબર પડી ગઈ કે આ કાગડીને હંધી વાત કેમ ખબર પડે છે, પણ બધાયનું સાંભળે છે. આ સાગરભાઈ આવશે ને એનું તમારા ભાઈ માનશે જ ને, કારણ કે બે ભાઈઓને એટલો પ્રેમ હોય અને સાગરભાઈ આટલા વર્ષ દૂર રહ્યા છે તો રાજને એના ઉપર થોડોક તો પ્રેમ હશે ને, એટલે એની હંધી વાત માનશે. આપણે એને વાત કરશું ને તો સમજાય છે. અને આ બાપુજી, હા તમારો શર્ટ છે ને ધોવાઈ ગયો પહેલે જો, વળી મારા બા પૂછશે તમને કે પછી મારા બાને કહું કે મારા હહરાએ સાટ વળી શર્ટ ઉપર. બેટા એ બધી વાત જવા દો. આ સાગર આવે ને એનો મને હરખય છે ને દુઃખય છે. કા દુઃખ એનું છે બાપુજી? આટલા વર્ષથી મારો દેર બિચારો આવે છે ઘરે તો. દુઃખ એ વાતનું છે બેટા, આ રાજનું મગજ ભરી ગયું છે. હવે જો એની હારી જો આ તમારી હારી વર્તન કરે, મારી હારી એવું કરશે ને તો બિચારો કેદુનો જોશે ને આવશે ને તો એને દુઃખ થાય. અરે બાપુજી એની થોડું વર્તન એવું કરશે. એ બે ભાઈ તો કેટલો પ્રેમ છે અને તમને તો ખબર છે. હારું હાલો હું ભાત લઈ આવું, બની ગયું છે અંદર. થોડી પાછા રાડું નાખશે, મોડું થાય ને તો. હા લાવો લાવો જલ્દી. જેનું મગજ છે ને કોઈ કામ તાણા વગરનું થાય ને સહેજે વહેલા મોટું એટલે હું બોલવાના ધોવા પોવા દે બોલતો. હું તો એમ કહું છું કે તમારા હવાય જ એને મોકલે. જાય એમ કે હાથે જઈને લઈ આવી ખાઈ જે કરવું હોય કર, અમાર કઈ લેવા દેવા નથી. અરે બેન સવારમાં તમારા ભાઈ કેટલું બોલીને ગયા ખબર છે ને? મેં એનું ભાત ના બનાવ્યું તો અને વળી પાસે એને લેવા મોકલશું ને તો તાંડવ મસાઈ દે આપણા ઘર ઉપર શિવનું. હારું હાલો હું ઠામડા બધા ઉપાડી લઉં છું. હાલો હું કરાવવા લાગુ. બધું કામ થઈ ગયું બા, અને મારા હહરા વાડીએ ગયા છે ભાત દેવા. બધું થઈ ગયું. સંધ્યા બેન જઈ બાજુમાં ગયા છે બેન પડે ગયા. મને કહી દે ગયા છે બાને કહી દેજો હું હમણાં આવી છું કે. હા મમ્મી. હીરા બેટા તું આવી ગયો? હા હું આવી ગયો. તું 2 દી પછી આવવાનો હતો ને? હા હા 2 દિવસ પછી આવવાનો હતો, પણ સાચું કહું ને તો હું આજે જ આવવાનો હતો, પણ તમને લોકોને મેં એવું કીધું કે હું 2 દિવસ પછી આવું, કારણ કે ખોટી ચિંતા ન કરો ને એ માટે. હા ખોટા બોલાતો છે. તમે હીરો જેવા લાગો સાગરભાઈ, એક નંબર લાગો, કોઈ ઘટે નહીં. નહીં બા? અરે મારો દીકરો તો હીરો જ છે. મેં તો આજ પહેલી વાર જોયા રૂબરૂમાં, બાકી તો વિડીયો કોલમાં ફોનમાં જ જોતી હોય. સાચું કહું તો મારા તેરે મારા વખાણે નો કે ભાભી તમે કેવા લાગો એમ બા? અરે હા ભાઈ, હા સારા લાગો છો, બહુ સારા લાગો છો. મારા ભાઈ કરતા તો વધારે સારા લાગો છો. તો પછી જો બા કીધું તું તમારા દીકરા કરતા હું ક્યાંય હારી લાગુ છું. જો ફૂલે કે ચડવા લાગ્યા. બસ બેસ તો ખરો, આવ્યો થાકી ગયો. અરે બેસીશ, પણ પેલા આ ઘણા સમય પછી તમને લોકોને મળ્યો છું તો થોડી વાતો તો કરી લઉં. પછી હા બેસવાનું જ છે ને, ક્યાં જવાનું છે બીજે? પણ તમારો થેલો તો લાવો, તમને વજન લાગતો હશે. અરે થેલાનો વજન કાંઈ નથી લાગતો, લ્યો આ રાખી દીધો. આ કેટલો દુબળો પતળો થઈ ગયો છે. ત્યાં ખાતો હતો કે નહીં? અરે ત્યાં પણ જમતો જતો, પણ કહેવાય ને કે આ મારા વાલા મમ્મીના હાથનું થોડું જમવાનું મળવાનું હતું કે જેટલું પણ જમવું એના કરતા વધારે જમાડી દે. પહેલા કરતા થોડોક ઓછો વજન થયો છે, પણ હવે હું છે ને ઓકે થઈ ગયો છું. હે સાગરભાઈ, આ તમને જોઈને મમ્મી તમારી જેમ બોલવા માંડ્યા. ફેશનમાં જોવો તો ખરી. તમે એને ફોનમાં શીખડાયું ફેશનમાં બોલતા કે? અરે એમ તો છે ને મેં ઘણું બધું એમને શીખવાડી દીધું હતું, અને કહેવાય ને કે વાહ એવો અભ્યાસ.
હા હું એમની બાજુમાં ઉભ્યો ને એટલે કદાચ એને મારી જેવું બોલતા આવડી ગયું હશે. તો બસ બસ હું એની બાજુમાં આ ઊભી બંને રહું. જણા બસ બહુ થઈ ગયું હો મને આવડી જાય ને તો હું એની બાજુમાં ઊભી રહું તમારે જેમ બોલતી બોલતા. થઈ જજે બસ મને કાંઈ ન આવડે તમે ઊભો ને તમે અરે શીખો. દીકરા જો બેટા એ બધું છોડો અને હવે તું આવ્યો છો ને તો પછી થોડાક દી રોકાઈને જ જાજે હો બેટા. જો થોડાક દી તમે તો એવું કહેતા હતા કે હવે એ જવાનો જ નથી. ના ના એવું કેમ મેં કીધું કે હું જવાનું નથી. અને જો મમ્મી પપ્પા એમાં એવું છે ને કે મારું ભણતર તો ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને હવે થોડાક જ દિવસોમાં મારી ત્યાં જોબ પણ લાગવાની છે. તો થોડા દિવસોમાં તો મારે નીકળવું જોઈશે ને. આ તો થયું કે ફ્રી થયો છું અને તમને લોકોને બહુ યાદ કરતો હતો ને અને આ ભાઈ અને ભાભીના લગ્નમાં પણ નતો આવી શક્યો તો થયું કે તમને મળી લો. થોડા દિવસ માટે જ આવ્યું છે. જો હવે એ બધું સાગરભાઈ, છોડો. તને તારી પેલી છીપકલીની યાદ નથી આવતી ક્યાં ગઈ? હા ક્યારનો ઈ જ ગોતતો તો કે આ હમણાં આવશે એટલે મજા છછુંદર આવશે. કયા દરમાં ગઈ છે? કોણ છે? અરે કોણ છે? ઓળખી બતાવ. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આ મારી સસુંદર જ હશે. કેમ છે ભાઈ? એકદમ મજામાં. તું કેમ છે? આ કેમ સુકાઈ ગયેલ કાકડી જેવી થઈ ગઈ છે? તું ક્યાં વળી જાડો થઈ ગયો? તું તો અહીંથી ગયો તો એન કરતા હુકાઈ ગયો છો. અરે પણ હવે છે ને એકદમ મસ્ત થઈ ગયો છું, એકદમ ફિટ એન્ડ ફાઇન. તારી જેમ તો નથી ને આ પતલા પાપડ જેમ એક ઢીકા ભેગું ફાડી જાય. ઈ હું વળી પાછું હા તો હું સાગરભાઈ આખા ગામની ઉપાધિ કરે હંધાય નહીં તમારી બેન તમને ખબર છે. ઓ બેટા તું હું બોલો ફિટ એમ ફિટ. અરે એટલે કે તંદુરસ્ત થઈ ગયો છું. નો જાડો નો શહેરની પતલો. ભાષા છે શહેરની. પણ તમે ક્યાં હેરની ભાષા બોલવા માંડ્યા સાગરભાઈની જેમ? ક્યાં બોલી છું? હે ભાઈ તે તું મારી હાટું હું લઈ આવ્યો શહેરથી? તારી હાટુ ઓળે હું કામ લાવું કઈ? તું ક્યાં મને કઈ આપે છે, કઈ ગિફ્ટ કરે છે કે હું તારી હાટુ થઈને કઈ લાવું? લે હું ક્યાં જાઉં? હું કયા ઘરની બહાર નીકળું છું તેને હાટું કઈક લેવા જાઉં. માણસ છે તો કઈક નવી વસ્તુ લઈ આવે કે પોતાની નાની બેન બિચારી ઘરે છે એની હાટું કોઈ લઈ જાય એમ નથી તો હું લઈ જાઉં. અરે કાઈ નો લાવ્યો તો કાઈ નહીં પણ એક હારી ભાભી તો લઈ આવી હતી. એટલે હું ને ભણવા ગયો તો તારી માટે ભાભી લેવા નતો ગયો અને જો એવું કઈ કરીને આવ્યો હોત ને તો પપ્પા અને મમ્મી મારા બાર વગાડી દે. ના રે ના તમને પોખી લે તમે તમારા બાર થોડા વગાડા એ વાત સારી કરી. આ સાગરભાઈ આવ્યા છે ને બાપુસી આપણે સાગરભાઈ નું જોડ જોઈ નાખીએ તો અરે. આપણે મારા માસીની છોકરી આરે. અરે ભાભી આ તમારા લગ્ન થયા છે ને એ બહુ થઈ ગયું હો. મને કોઈ એવી ઉતાવળ નથી કે મારે આમ જલ્દીથી જલ્દી લગ્ન કરવા. અત્યારે મારા લગ્ન વિશે કોઈ વિચારતું નહીં. એમાં એવું છે કદાચ એવું હોય શકે કે ભાઈને પહેલેથી જ કોક ગમતું હોય પણ અહીંયા પણ પછી કહેવાના હોય. તું પણ બહુ તારું બહુ વધી ગયું છે. હા માપમાં રહે છે બાકી ફુદડાની જેમ ફર કરતી ઉડાડી દઈશ. સાગર તે કોઈ છોકરી શોધી નથી ને? અરે ના મમ્મી એવું સાચું કહી દેજે હો. અરે એવું કઈ નથી મમ્મી. તમે પણ શું? હા બાપુજી સાગરભાઈ આ જે રીતે દાંત કાઢે છે એમાં તમને એવું નથી લાગતું કે એને છોકરી ગોતી જ લીધી અરે છે? તને શેની પંચાયત છે બાપા? જો ગોતી લીધી હોય તો એ હંધા કરતા હારું મારે માથાકૂટ જાય. ના હવે મૂકો એ બધું એવું કઈ નથી. અને ભાભી હું શું કહું છું કે આ ઘણા સમય પછી હું આ ઘરમાં પાછો આવ્યો છું અને તમને તો હું પહેલી વાર જ મળ્યો છું. તો એક કામ કરો આ જમવાનું તો મારા ભાઈ આવશે ને ત્યારે બંને ભાઈઓ સાથે બેસીને જમશું. પણ તમને ચા કેવી બનાવતા આવડે છે એ તો કયો. આ એક કપ ચા બનાવીને પીવડાવો તો ખબર પડે કે ભાભીના હાથનો સ્વાદ કેવો છે. બાકી મારા મમ્મીનો સ્વાદ તો બહુ મસ્ત છે. હા તમે પહેલી વખત ભાભીને મળ્યા તમારા ભાભીના હાથની ચા પીવી પણ તમને એમ થયું કે હું બાર દેહમાંથી આવું મારા ભાભી હાટું કઈ લેતા આવું. હા ભાઈ હું કામ લાવું? અરે બહુ ઉપાધિ કરો માં. બધા માટે થોડું થોડું લાવ્યો છું. હાલો અંદર બધાને આપો. હું તમને ચા બનાવી દઉં હારી હાલો. આ વરસાદ ધોધમાર પડ્યો છે ને પાણી બાણી છે ને કે હમતા નહીં. હું કરવું કઈ મેં અરે કોર હવે બધે પાણી ભરાઈ ગયા છે. ભાઈ આ શું કરો છો? વરસાદની વાતો કરતા હતા એવું લાગ્યું મને. આ વખતે હકીકતમાં આપણી વાડીએ એટલે કે આપણા પંથકમાં વરસાદ બહુ થયો. હા આ વખતે બહુ વરસાદ છું આપણા પંથકમાં. ખેતરોમાં પાણી ભરાઈ ગયા. પણ તું ક્યારે આવ્યો? અરે ભાઈ હમણાં જ આવ્યો. હા થોડા ટાઈમ પહેલા. આ ઘરના બધા સભ્યોને તો મળી લીધો
પણ તમને મળવું હતું અને તમારી રાહ જોવાતી નથી તો થયું કે વાડી આવીને તમને મળી લઉં. હા પણ હું મારા ઘરે આવવાનો જ હતો. આ ધક્કો ખાવાનું શું જરૂર છે? ત્યાં રહેવાય ને, એમાં શું થઈ ગયું? અરે પણ મને એવું થયું કે તમને મળી લઉં, ઈ બાને આપણી વાડી જોઈ લો, બીજું હોય હું એમાં. પણ તમે કયો ને, આ તમે કેમ આમ ઉખડેલા હોય એવું લાગે છે? આ તબિયત પાણી તો સારા છે ને? આ તાવ બાવ નથી આવતો ને? ના ના, કાંઈ તાવ બાવ નથી આવતો. પણ હું તને એમ કહું, હમ. તો આ વાડી જોઈને તારે શું કામ છે? આ તારે ખેતી કરવાની છે? જો ભાઈ, આ ખેતી બેતી છે ને તારું કામ નથી. તું આ ભીનો ગીનો ને શહેરમાં સારી નોકરી કે જલસા કરે તો તારે ઢળા કરું છું ને. અરે ભાઈ મારી વાત સાંભળો. આ તમારી વાત છે ને એકદમ સારી છે, એટલે કે સાચી છે. આ ખેતી છે ને એ મારું કામ નહીં, તમે કરો છો ને એમાં બધું આવી ગયું. મારે તો છે ને આ સારું ભણ્યો છું ને તો એક સારી નોકરી કરવી છે. અને આમ પણ હું જ્યાં ભણ્યો હતો ને ત્યાં એક કંપની વાળા આવ્યા હતા અને ઓલમોસ્ટ તો મારું ડન જ છે. થોડાક દિવસમાં પાછો પણ જતો રહેવાનો છું. એ પહેલા એવું થયું કે એકવાર હા ઘણા ટાઈમથી તમને લોકોને મળ્યો નથી ને તો મળતો જાવ. હા, સારું કર્યું. આમે તે આ ખેતીમાં ઢળા હું એક કરું છું ને એ ઘણું છે. હા, તારે કરવાની જરૂર નથી. તું તમ તારે શહેરમાં છે ને આમ હે ને શું કહેવાય, શાંતિથી જિંદગી જીવ. તમ તારે બેઠા બેઠા આ તમે ઓલું ટાઢું કરો, શું કહેવાય ને? એસી. હા, એસી માં બેસીને જલસા કરો. તમ તારે આ મોટો ભાઈ છે ને ઢળા કીરા કરે, ચિંતા કરીમાં તું. હા કેમ ભાઈ, આ કઈ સમજાતું નથી. તમે શું કહેવા માંગો? અરે ના ના, હું એમ કહું, હા તું ભણ્યો છો કે નહીં? હા હા, તો તારે નોકરી જ કરાય ને. આ ખેતીવાડી તો ન કરવાની હોય ને. અને મને તો બાપા ભણાવ્યો નહીં, હું તો અંગૂઠા સાહેબ રહ્યો, એટલે હું ખેતી કરું છું ને. તમ તું જલસા કર. અરે એવું કઈ નથી ભાઈ. જો ભણવામાં તો એવું છે કે હું થોડો ભણવામાં હોશિયાર હતો અને તમે એટલા હોશિયાર નતા, એટલા માટે હું આગળ ભણ્યો અને તમે ઉઠી ગયા. હા, એ વાત એ હાચી. હું તો ગામડામાં રહેલો માણા ને, એટલે મને તો કાંઈ ખબર પડે નહીં. આ ભાષ ખબર તો બધી તમને શહેર વાળાને જ પડે, શહેરમાં રહ્યા હોય ને. અને તું લગન છે ને શહેરની છોડી હારે કરી લેજે, એટલે તારે શું છે ગામડામાં કોઈ દી થકો જ નહીં. કારણ કે આઈનું તો આ ડોહીન બાબા ને તો પછી મોટો ભાઈ છે ને સંભાળ લે. અરે ના ભાઈ ના, એવું કઈ નથી હો. હા તો માનું છું કે હું શહેરમાં ભણેલો છું અને શહેરમાં નોકરી કરવા માંગુ છું, પણ મને છે ને મારું ગામ પણ બહુ વાલું છે અને મારું ફેમિલી પણ બહુ જ વાલું છે. અને ત્યારે જો સંજોગો વસાર એવું કઈ થયું ને તો તમને બધાને શહેરમાં બોલાવી લઈશ. હા, આ બધું થાય તઈ જોવું હોય. અત્યારે તો શું છે, ખોટા મોટા સપના જોવા એમાં કઈ ફાયદો નહીં ને. આ ઓલું કહેવાય ને, જયારે પાણી આવે ને ત્યારે પાળ બંધાય. આ ખોટી પેલા પાળ બાંધી ને તો ઓલું પાણી છે ને જમા થાય ને તો પછી ઉપરથી સલકાઈ જાય. એટલે ખોટું સલકાવું કરતા જે થાય ને ત્યારે જોઈ લેવું. હો ભાઈ, અત્યારે તમ તારે તું એકલો શહેરમાં રહે અને જલસા કર. બાકી અહીંયા તારો ભાઈ છે, તમ તારે આ બધી મહેનત કરવાની, ઢહડા કરવા. જો ભાઈ હું શું કઉ છું તમને, હવે હા તમારું કામ થઈ ગયું હોય તો આપણે ઘરે જવું છે. હા, જાવી ઘેરે. થોડું કામ બાકી છે ને, એ કામ કર. હા તારે જવું જ જા, કારણ કે આ તો તને ફાવશે નહીં બધું. જો પાણી ભરાણું છે અને થોડોક નિકાલે કરવો પડે ને ભાઈ. અહીંયા અમારે તો શું છે, એસી ને એવું તો કઈ હોય નહીં. અહીંયા તમારે દેશી હોય બધું, એનાથી કરવાનું હોય. આ તમારે શહેર વાળા જેવું અમારે સાહેબી ન હોય. અહીંયા તમારે દી ઉગ્યા મજૂરી કરવાની. હા જો આ તમારે પેન્ટ શર્ટ ને એવું તમે પહેરું, અમારે જો અમારે બધું આવું હોય, અમારે કપડા આવા હોય. હા કાંઈ નહીં, તું ઘેરે જા, તમ તારે હું બધું કરીને આવું હમણાં. હા ધ્યાન રાખજો તમારું ને જલ્દીથી જલ્દી ઘરે આવી જજો. અમારા ભાભીએ છે ને જમવાનું બનાવી નાખ્યું છે, તમે આવો ને પછી આપણે બંને ભાઈઓ સાથે બેસીને જમીએ. હો ને? આમ તો મારું ભાત તો વાડી આવી ગયું છે, ન આવું તો હાલે એવું છે. તમારે ખાવું તમે તારે ખાઈ લેજો ને, કારણ કે મારું ભાત તો અહીં બાપા દઈ ગયા છે ને. અરે પણ હું આવી ગયો છું તો સાથે બેસીને જમો તેમ. એ હારું, એમ કરીએ. હારે બેહીને ખાવું. તું જા ઘેરે, હું આવું આગળ. સારું. મોટો ભાઈ અહીંયા ઢહડા કરે છે ને સાહેબ એટી કેટીમાં હારા હારા લુગડા પહેરીને આવ્યો. ખેતીવાડીમાં કામ કરવું, ખેતીવાડી ભાઈને મળવા આવ્યો. દેખાડો છે બધો, દેખાડો. હાલ ઘરે જવું તો પડશે, દેખાડો તો દેખાડો કરવા.
પછી ચૂલો પેટાવી દો. હમણાં આવતા હશે, ખાવાનું માગશે, વળી પાછા દેકારો આદર છે, નહીં તારે રંધાણું હોય ને તોય. હા તો સાગરભાઈ હમણાં આવે ને એટલે પૂછી લેવું, એને જે ખાવું હોય ને હંધુય રાંધીને દેવું છે આજ તો. હા હા, શું કરે છે ભાભી? ખાઈ નહીં જો ચૂલો પેટાવું છું. ઈ જ નક્કી કરતી હતી કે સાગરભાઈ ને હું ખાવું છે કઈક બનાવી દઉં એને ભાવે એવું. હા જો ભાભી, સાચું કહું ને તો આ સૌથી ફેવરેટ એટલે કે સૌથી મારી પસંદગીદાર વસ્તુ હોય ને તો એ મારા મમ્મીના હાથનો શીરો છે. તમને શીરો બનાવતા આવડે છે? ના ના, મને કાંઈ નથી આવડતું. લે તો મારા ભાઈ ખોટા તમને અહીંયા લઈ આવ્યા. અરે બસ હો, હા કાલ રસોઈ ખાધી હતી ને મારા હાથની, કેવી હતી? હા ભાઈ હા, બહુ સારી હતી. સારી હતી ને? બહુ સારી હતી. હા બસ તો પછી શીરો આવડતો જ હોય ને. હા પણ હવે મને તો એમ હતું કે મારો દેર રહેશે તો મારી બાજુ બોલશે ને મારા વખાણ કરશે. હા તમારું કાપવામાંથી જ નવરા નથી થાય તમારો દેર. અરે ભાઈ ના, એવું થોડું હોય. હવે તમે મારા ભાભી છો, હું તમારો દિયર છું, તો થોડી ઘણી મસ્તી તો હોય ને. ઠીક, એટલે તમે મસ્તી કરો? હા તો હું તો વાંધો નહીં. મને તો એમ કે હાસીને મને નહીં આવડતું હોય, હાસુ કોણ તો મને આવડતું નથી. લે આ આવડતું ન હોય તો એટલી મસ્ત રસોઈ બને કઈ? ન બને. હારી બની હતી? અરે હકીકતમાં આ કાલ રાતે તમે જે રોટલા બનાવ્યા હતા, સાથે ઓળો બનાવ્યો હતો, અરે એક નંબર બન્યો હતું. મને તો ખાવાની બહુ મજા આવી ગઈ. હા તમારા ભાઈ ખાલી ખોટા ઝાડુ નાખે છે એમ ને મારા ઉપર કે રસોઈ હારી નથી થાતી, હારી નથી થાતી. વાત કરો છો? હા તો આ મારા ભાઈ તમારી ઉપર રેડો નાખે છે ખોટે ખોટી. હા તું ખાવાનું સારું નથી બનાવતી કે હવે મારો વાક હોય તો કયો. સવારમાં વહેલા વહી જાય 8 વાગ્યા ભાત લે, બપોરે 2 વાગે ખાય, ઠરી ન જાય પછી ક્યાંથી સારું લાગે? એ વાત તો એકદમ હાચી છે. અને આમ પણ હવે બપોરે જમવું હોય તો બપોરે ભાત મંગાવી લેતા હોય તો સવારમાંથી હું કામ લઈ જતા હશે? અને બીજી વાત, હા, તમારી વાત ઉપરથી મને યાદ આવ્યું કે કાલનો આવ્યો છું અને કાલનું ભાઈનું વર્તન જોઉં છું. મને છે ને આ ભાઈના વર્તનમાં કંઈક ફેરફાર લાગે છે. મારા ભાઈને કંઈ થયું છે કે શું? ના ના, એને કઈ નથી થયું. એ તો આ વાડીના કામમાં હોય ને એટલા માટે એવું થતું હોય તમને. અરે ના, હવે એવું નથી. હા વાડી કાંઈ અમારે હમણાં તો નથી, પહેલા પર અમારે હા વાડી તો હતી જ. અને સાચું કહું ને તો મારા ભાઈ એટલા મસ્તીખોર હતા, એટલા મસ્તીખોર હતા ને કે મસ્તી કરવામાં તો મને પણ 2 ડાબા વધતા. જ્યારે કાલે એમને મળ્યો તો મને એવું લાગ્યું કે જાણે હું મારા ભાઈને મળી જ નથી રહ્યો, કોઈ બીજું વ્યક્તિ હોય ને, મને એવું ફીલ થયું. શું ભાભી કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે? અરે ના ભાઈ ના, કઈ નથી હાલતું. હા તો છે ને એની ઉપર કામનું હમણાં બહુ વધારે વધી ગયું છે અને ઘરની ને હંધી જવાબદારી. અને તમને ખબર છે ને ગયા વર્ષે પાકમાં કેટલી નુકસાની થઈ હતી, એટલા માટે કદાચ એનો મગજ એવો હશે, બાકી બીજું કાંઈ નથી. અને આ તમે હું પણ આવ્યા ને એવી વાત લઈને બેસી ગયા. અરે પણ ભાભી થાય તો ખરું ને. હવે એમની ઉંમર વધી ગઈ છે એટલે એમને સ્થિરતા આવી ગઈ છે કે પછી કંઈક વાત છે? અરે સાગરભાઈ, હા તો એનું છે ને રોજનું છે તમારા ભાઈનું, એ તમને નહીં સમજાય. તમે રહેવો તો તમને સમજાય. એ તો ઠીક, આ તમે કઈ શહેરમાં હારી બારી છોકરી ગોઈતી કે નહીં? અરે આ જ્યારથી ઘરમાં આવ્યો છું ને ત્યારથી તમે લોકો મારી પાછળ પડી ગયા છો કે તમે કોઈ છોકરી જોઈ છે કે કોઈ છોકરી જોઈ છે તો અમને કયો તો અમે લગ્ન કરાય. અરે ભાભી કાલે પણ કહેતો હતો, આજે પણ કહું છું ને હંમેશા એ જ કહેતો રહીશ કે હમણાં છે ને મને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. અને એવું હશે ને તો એક કામ કરો ને, તમે તમારી જાતે આ તમારી જેવી સંસ્કારી, સુંદર અને આપણા ઘરને શોભે ને એવી છોકરી ગોતી લાવો મારી માટે. મારી માસીની છોકરી આવી છે? અરે ના ભાઈ ના, એ 32 લકણી આપણે જોતી જ નથી. હમણાં કીધું તમારા જેવી તો એ મારા જેવી જ છે, પણ આ તો તમે શહેરમાં સોવો એટલે તમને કોક તો ગોઈતી જ હશે. હાવ સાચું બોલો. અરે એવું કઈ નથી. ખાવ છે ભાભી ના હમ. ભાભી હવે આમાં સમ ખાવાની શું જરૂર છે? જો મને બહુ ભૂખ લાગી છે, તમે જલ્દીથી શીરો બનાવો, મારે મોડું થાય છે, હું જાઉં છું. હા હા, ગોતી લીધી. છુપાવો ભાભી થી બંધી વાત. હારું થયું વાત ને વળી ગઈ, બાકી એને ખબર પડી જાત કે આ સાગરભાઈ આવ્યા ને જરાય ગમતું નથી. હા હા લ્યો, ડાચું ફડાવેલું જોઈએ. કોઈ દી આવે ને તો રસ્તા મોઢે તો આવે જ નહીં ઘરમાં. કોણ જાણે રસ્તામાં કયો હરખ ઊંઘી જાતો હોય છે એ ખબર નથી પડતી મને તો. તમને
સાની મને તારો હા કરતી હોય કરીને હા કરું છું. અને આ તમારો સપો હરખો કરો જ્યારે હોય ત્યારે જેમ ફાવે એમ જ રાખ્યો હોય. પીવું છે પાણી? નથી પીવું. હવે ન્યા હું ગયા? હે ભગવાન, કોઈ ધણી મળ્યો છે મને તો. હે ભગવાન, આ થોબલું કા ચડાવેલું છે? શું થયું છે? તો હું મારી પાસે બેહી ગઈ છું. આ ખાવા નથી દેવાનું? શાંતિ રાખો ને પણ હવે. મારે તમારું કામ છે ને તમારી પાસે બેઠી. હા હું જોઉં છું કે આ સાગરભાઈ આવ્યા ને ત્યારથી તમારું મોઢું ચડેલું હોય છે. તમે એને પ્રેમથી બોલાવતાય નથી. એટલે આ છે હું હંધુઈ? કોણે કીધું તને આવું? હું જોઉં છું ભગવાને બે આંખો આપીશ મને એકના વગરની. અને હંધુઈ દેખાય છે. બિચારા કેટલા પ્રેમથી તમારી પાસે આવે છે, તોય તમે એને રાડું નાખીને બહાર કાઢો છો. આ બધું તને કોણે કીધું? મેં ક્યારે એને બહાર કાઢ્યો? અને જો સાંભળ, આ છે ને હું કઈ રેડવું જ નાખતો નહીં યારે. હું મારા કામમાં હોઉં તો કરવું પડે. અને તું ઝટ મને ખાવાનું દે, મારે વાડીએ જવું છે. શાંતિ રાખો ઘડી. વાડી જ્યારે હોય ત્યારે હા તો કઈ બોલતા નથી, એનો મતલબ એમ કે તમારે તમારા મનમાં આવીશ કરવાનું છે. જો તું ખોટી છે ને મારી યારે મગજમારી ન કર અને મારો મગજ ગરમ ન કર. તને કીધું ને એટલું કર, તારું કામ કરી જા તું. પેલા મને ખાવાનું આપ દેજા. સમજો તમારા મનમાં જે હોય ને એ હંધુઈ તમે મને કહી દો. બાકી તમે તમારો મગજ છે ને આવો ન રાખો. હા સાગરભાઈ બિચારા કેટલા વરિયા આવે છે અને 5 પછી દી રોકાઈને જાય છે, તો હસતા મોઢે એને બોલાવો ને. હા તમને પેટમાં શું દુખે છે? તમને જે પેટમાં દુખતું હોય ને હંધુઈ તમે મને કહી દો. અરે સાંભળવું છે ને તો સાંભળ. આ સાગર અહીંયા આવ્યો ને એ મને જરાય નથી ગમ્યું. કેવી વાત કરો છો તમે? તમારો ભાઈ અહીંયા આવ્યો હોય તમને ગમતું નથી? હું છે ને બરાબર જ વાત કરું છું. હા તને ખબર નથી પડતી આમાં. હા હું ખેડૂનો ખેતીમાં ઢળડા કરું, તને ખબર છે ને. અને એ ભાઈ આ શહેરમાં જઈને જલસા કરે છે. અને હમણાં હું નવી જમીન લેવાનું વિચારું છું. હે તો મારે તો એને ભાગ દેવાનો ને. હું થઈ ગયું ભાગ દે તો તમારો ભાઈ જાયો વીર છે. એક માણસ હોવો લોહીનો સંબંધ છે તમારો. અને મિલકતમાં તો 2 ભાઈઓ કે 3 ભાઈઓ હોય, હંધાઈના ભાગ પડવાના જ છે ને. ઈ તો આ નવી જમીન હું લવી એ મારી મહેનતનું પરિણામ છે. આ તો ઓલા જેવું થાય કે માલ ખાય મદારી ને બળ ખાય વાંદરા. અરે એવું ના હોય કે વડ ખાય વાંદરા ને માલ ખાય મદારી, એવું કઈ ના હોય. હા સમજો, હા તમે જમીન લ્યો છો બરાબર, તે તમે કઈ રીતે લેશો? તમે આ જમીનમાં કામ કર્યું એમાં ઉપજ આવે ત્યારે તમે બીજી જમીન લ્યો છો ને. અને આ જમીન છે એ બાપુજીની જ છે ને, આપણી જ છે ને. તેમાં હંધાઈને હરખો જ ભાગ પડે. અને એ હું સાગરભાઈ વિદેશમાં કમાહે તો એ હું તમને ભાગ નહીં આપે? તમે માગશો એ તમને ના પાડશે? તમે એને કહો કે ભાઈ મારે 1 લાખ રૂપિયા જરૂર છે કે 2 લાખની જરૂર છે, તો એ તમને ના પાડશે કે નહીં ભાઈ તમે અહીંયા ગામડે રહ્યો છો, તમે અહીંયા ગામડે કમાઓ તો તમને હું ભાગ ન આપું, તમને હું રૂપિયા ન આપું? આ બધું છે ને એવું હેલું છે, કરવું બહુ અઘરું છે. હા તું જોજે ને, આ સમય આવવા દે. આ શહેરમાં જાય ને માણા એટલે એની મતિ બદલી જાય. આ છે ને એ લાલચું થઈ જાય. આ છે ને ગામડા વાળા એને કાંઈ મોહ નથી. આ કેટલા વર્ષથી હું અહીંયા ઢળડા કરું છું હે, અને કેદુનો શહેરમાં છે તો એને એમ થયું કે હાલો ભાઈ આપણે ભણી કરી નોકરી કરીને ક્યાં જાવું, તો આપણી ખેતી છે આપણે સંભાળી. આ ભાઈ એકલો ઢળડા કરે છે તેને મદદ કરી. હે આ તને બધું ઈ સારું લાગે? અરે એ ભણી ગણીને બહાર નોકરી કરે છે તો આપણા ખોયડાનું નામ ઊંચું દેખાય, ખબર છે તમને? હંધાઈ કહે કે તારો ભાઈ તો શહેરમાં છે, બહાર વિદેશમાં. અને હા શું કહું ને, સાગરભાઈને ભલે હું પહેલી વાર મળી પણ મને એવું લાગતું નથી કે એવું કરે. હું છે ને સાગરભાઈને સારી રીતે ઓળખી ગઈ છું. એના વાત વર્તન વાણી વિચાર રહેવા કેવાની રેણી હંધી હારી છે, તમારી જેમ નથી. મને તો હાસીને ક્યારેક વિચાર આવે કે તમે ભાઈ હાસીને એક માના એક બાપના જ છો. તમારા વિચાર ક્યાં ને એના વિચાર ક્યાં? બસ બોલવાનું થોડુંક ભાન રાખ. હા મેં તને કીધું છે ને જે એટલું કર. મને ખબર છે મારે શું કરું શું નથી કરવું. તારે મને સલાહ દેવાની જરૂર નથી. આમ જો તું કાલ સવારે પરણી ના આવી છો અને એક કોઠામાં આલોટીને મોટા થયા છે એટલે એના બધા લખણની મને ખબર હોય. દેખાય છે તો તમારા હંધાઈ લખણ એ દેખાય છે અને એને દેખાય છે. તમારા પેટમાં નકરું પાપ જ ભર્યું છે, પાપ. પોતાના ભાઈનું હારું ન વિચારે નહીં, કોઈનું હારું ના વિચારી શકતા હોય. અને સાગરભાઈ બિચારો આખો દી મારો ભાઈ મારો ભગવાન દેવ જેવો તમારો ભાઈ છે, તમને ખબર છે કેવું તું છે ને તારો લવારો બંધ કર, તારું કામ કર. સાની મની નિજામ ઉભી થા અને ખાવાનું દે. તારે મને સલાહ દેવાની જરૂર નથી. સોટી છે ચાર ની તે સાગર આમ ને સાગર તેમ ને ફલાનું ઢેકણું. તને ખબર છે કેમ છે? ઉપર જા ઉભી થા, ખાવાનું દે. હું જે કહું છું ને એ હંધુઈ હાસુ જ કહું છું, પણ તમારા માનવામાં નહીં આવે. તમને તો ભગવાને મગજ કેવો આપ્યો છે ને એ જ ખબર નથી પડતી. સલાહ દેવા બેઠા ખબર પડતી ને કાંઈ નહીં કે.
બાકી તું આ ઘરે બેઠી બેઠી શું કરે છો? આ થોડુંક આમ હરખું કરવાની ખબર ન પડે તને વ્યવસ્થિત મૂકવાની? ઘરમાં કેટલા કામો હોય છે, તમને તો એમ લાગે હું બેઠી જ છું, બસ મહેનત ઓણા જ માર્યા કરો. આ કામ પણ ઘરમાં જ આવે છે તો તમારે જ કરવાના હોય ને મારે થોડા કરવાના હોય? હા હા કરી દઈશ, એક પછી એક બધું થાય ને, એમ થોડી બધું થઈ જાય. અને આ સાગર આવ્યો છે તો લે નામ લેતા છે. મમ્મી પપ્પા શું કરી રહ્યા છો તમે લોકો અહીંયા? બસ તારા બાપા કે છે કે આ કામ બાકી પેલું કામ બાકી, એ જ હોય ને બીજું શું. આ મારા પપ્પા છે ને એ કોઈ દી નહીં સુધરે. તમે ઘરના ગમે એટલા કામ કરી લેશો ને તો એને તો એમ જ લાગશે કે તમે કઈ કરતા જ નથી. બસ એવું જ બોલે છે, તું કઈ કરતી જ નથી. જો તારી મમ્મીને આરામ આપવો હોય તો મારા માટે એક વહુ લેતો હોય બીજી, એટલે એને શાંતિ નિરાંત. એનો સમય આવશે ને ત્યારે એ પણ આવી જાય. એટલે તમે છે ને ખોટી ઉપાધિ ન કરો ને ખોટી ચિંતા ન કરો. હવે હું શું કહું છું તમને, મારે છે ને તમારા લોકો સાથે જરૂરી વાત કરવી હતી, એ માટે અહીંયા આવ્યો હતો. તો પ્લીઝ મારી વાત સાંભળજો. વાત એવી છે પપ્પા કે હવે કાલે જ મારે પાછું જવું પડશે. અરે પણ તું યાર ક્યાં આવી વાત કરે છો? હજી આવ્યા એના કેટલા દિવસ થયા? 4 દી તો થયા છે બેટા, અરે હજુ જો. જવાની વાત કરે છે. જો મમ્મી પપ્પા, મેં તમને વાત નથી કરી કે હું જ્યારે સ્ટડી કરતો હતો, મતલબ કે ભણતો હતો, ત્યારે અમારી કોલેજમાં એક કંપની વાળા આવ્યા હતા અને ઓલમોસ્ટ મારું નોકરીનું ડન હતું. તો એ લોકોનો ફોન આવ્યો હતો, 2 દિવસ પછી મારે એ કંપનીમાં જોઈનિંગ કરવાનું છે. તો કાલે કોઈ પણ સંજોગે મારે નીકળવું જોઈએ, એટલા માટે તમને કહેવા આવ્યો હતો. પ્લીઝ હવે મને જવાની ના ન પાડતા અને રોકવાની કોશિશ ના કરતા, કારણ કે મારે છે ને મારું ભવિષ્ય બનાવવું છે, મારે નોકરી કરવી છે. હા બેટા. કારણ કે તમે લોકોએ આટલી મહેનત કરીને મને ભણાવ્યો ગણાવ્યો છે, તો એ ભણતરને કામ તો લગાડવું જ પડશે ને મારે. બેટા તારી વાત સાચી છે, આ તારા ભવિષ્યનો સવાલ છે, એટલે હાય નથી પાડી શકતો અને જવાની નાય નથી પાડી શકતો, એવું છે. પણ તું પાછો ક્યારે આવશે એ કે. અરે પણ મમ્મી ચિંતા ના કરો તમે લોકો, એવું હશે ને તો 2-3 મહિના પછી પાછો આટો મારી જઈશ ને, અને આ વખતે જ્યારે પણ આવીશ ને ત્યારે લાંબુ વેકેશન કાઢવા આવીશ. બસ એટલે તમે ખોટી ઉપાધિ ન કરો અને આ વખતે મને ના રોકતા, પ્લીઝ મને જવા દેશો. અને હા બોલો ને, શું કહેવા માંગો છો તમે? જો બેટા તું એમ કે છો પછી 2-3 મહિના પછી સમય લઈને આવીશ, તો બેટા અત્યારે આવ્યો છે તો હારે થોડાક દિવસ રોકાઈ જાય ને, હું કામ ખોટા ટિકિટ ભાડાના ખર્ચ કરવા? અરે પણ જો પપ્પા, મારી મમ્મી આ સવાલ કરે ને તો હું સમજી શકું, પણ તમે પણ આવા સવાલો કરો છો. તમે તો સમજી શકો ને કે હું જ્યાં નોકરી કરવા માંગુ છું ત્યાં જો 2 દિવસ પછી હું જોઈન ના થયો તો મારી નોકરી જઈ શકે એમ છે. એક તો પહેલી વાર હું જીવનમાં કંઈક કરવા જઈ રહ્યો છું, અને એમાં જ જો થાપ ખાઈ જઈશ તો પછી મારા જીવનમાં હું આગળ કઈ રીતે વધીશ? ના ના બેટા, એવું નથી કહેતા. તારું ભવિષ્ય તું સારી રીતે કર, અમે એમાં કોઈ વચ્ચે નથી આવવા માંગતા. પણ આ તો કેવું, મા બાપની એક લાગણી છે. તું જ્યારે જવાની વાત કરે છે ને, ખરેખર થોડું દુઃખ થાય છે, પણ કઈ નહીં. તારું ભવિષ્ય ઉજ્જવળ બને એ જ અમારી ઈચ્છા છે, બીજું કશું નહીં બેટા. થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા કે તમે લોકોએ મને સમજવાની કોશિશ કરી. અને પપ્પા મારે છે ને તમારી સાથે એક બીજી પણ જરૂરી વાત કરવી હતી. હવે કઈ જ દે, તારે જવાનું તો છે જ. અરે જો વાત જાણે એવી છે કે હા, હું તો નોકરી કરવા માટે શહેર જતો રહેવાનો છું. આ મારી પાછળ તમને સાચવવા માટે મોટા ભાઈ છે, અને આ જમીનની જવાબદારી પણ એ જ સંભાળીને બેઠા છે ને, તો હું છે ને આ બધી જ જમીન મોટા ભાઈના નામે કરવા માંગુ છું. અને કાલે જાવ ને એ પહેલા જ આજે જે પણ કઈ પ્રોસેસ, જે પણ પ્રક્રિયા છે ને એ પૂરી કરીને જવા માંગુ છું. તું હું બોલે છે એનું ભાન છે તને? હા, જે પણ કઈ બોલું છું એ ભાનમાં જ બોલું છું કે આ બધી જમીન હું મોટા ભાઈના નામે કરવા માંગુ છું. જો બેટા, અમારે છે ને 2 આંખ સરખી જ છે. તને તારું તું બધું મોટાને આપવા માંગે છે, અને તને નહીં આપીને એને બધું આપી, એવો અમે તારી સાથે અન્યાય નહીં કરીએ. અમે આપીશું તો તમારા 2 વચ્ચે વહેંચીશું જ, બસ. અરે પણ મમ્મી જો મારી વાત સમજવાની કોશિશ કરો. હવે હું ક્યાં અહીંયા રહેવાનો છે કે નથી, તો હું કઈ ખેતી કરવાનો. અને આમ પણ મોટા ભાઈ કેટલી મહેનત કરે છે, અને આ
આ બધું સાચવીને બેઠા છે. તમને લોકોને સાચવે છે, સાથે સાથે આપણી જમીનને સાચવે છે અને મારા કરતાં મહેનત પણ વધારે કરે છે. એટલે મારા કહેવા પ્રમાણે તમારે લોકોએ છે ને આ બધું જ મોટા ભાઈના નામે કરી દેવું જોઈએ. અને આમ પણ એનું કે મારું એ બધું એનું છે અને એનું છે એ બધું મારું જ છે ને. આ તો ખાલી એમના નામે કરવા માંગુ છું, બાકી બધું મારું જ છે ને. જો એ શહેરમાં ભણીને આવ્યો છે ને એટલે બહુ ડાયો થઈ ગયો છે. હવે એ બધી વાતો મૂકો અને તું વયો જવાનો છો ને તો તું જા, તારા હાથે જમાડે ને કાલ વયો જાય ખબર નહીં રહે. હાલો હાલ. આ સાગરે આ રીતની વાત કરી એમાં કઈ નથી સાંભળવું કીધું ને અમારે. શું બોલો છો? હાઉ ના, આ તો ના બોલાય હવે. શું છે જો. યાર? શું કકલાટ છે? શું કાઈ નહીં બાપુજી, આપ જાઓ અંદર ઘરમાં. બાપુજી મારી વાત સાંભળો. હા બોલો. આ સાગર આવ્યો છે અહીંયા. હા તો હવે આવ્યો છે ને તો આ જમીનના ભાગ પાડી દો એટલે છે ને વાત પતે. હે પણ હું છે હવે જમીનના ભાગ એક જ ધારે એક ને એકમાં છોટીને બેઠા છો ક્યારની. તું મૂંગી હા, રહે ને. બાપુજી મારે છે ને તમને કેવું નતું પણ હવે કહી દઉં છું. હા સાગરભાઈ આવ્યા ને એને જરાય ગમતું નથી. એ એમ કહે છે સાગરની એક ઘરમાં બડો બડો રૂપિયા લૂંટાવે છે, અંધાઈ વાપરે છે અને અહીંયા હું જે મહેનત કરું ને એ હંધુ એને લઈ જાવું છે ને બધી વસ્તુમાં ભાગ પડાવવા છે. પેલા સાગર માટે આવું વિચારતા તને જરા શરમ નથી આવતી? તારો ભાઈ છે નાનો. ખબર છે મને, મારો ભાઈ છે નાનો. આ જો મારી વાત સાંભળો, હું તમને કહી દઉં છું. અહીંયા આવ્યો છે ને તો બે ભાઈના ભાગ પાડી દો, મને મારા ભાગની જમીન આપી દો, સાગરના ભાગની જમીન જે કરો ને ભલે કરતો. એ તમે માણસ હો કે ઢોર છો મને તો એ ખબર નથી પડતી. હા તમારો એક માનો સળો છે, તમારો ભાઈ છે હગો અને તમે એના વિશે આવું વિચારો છો એના માટે તમે મનમાં તું નથી. મૂંગી રહે ને આપા સાની મની બે ને. પણ કોઈ છે ને હગા ભાઈ માટે મનમાં ફેર ન રાખે. તું બહેન રહે ને ભાઈ, તારે બહેન રહેવાની જરૂર છે. અત્યાર સુધી ઓવારી જેમ ફાવે એમ માથાકૂટ કરતો હતો અને ઓલો સાગર બેજી થાય એવો ત્યાં હું ઉપાડો લીધો છે. જુદું થાવું, નોખા થાવું, ભાગ પાડી ગયો. શેના ભાગ પાડવા? બાપુજી હા શું કહું ને તો આના મનમાં છે ને મગજમાં નકરું ઝેર જ ભર્યું, નકરી પેટમાં કાતી લઈને બેઠા છે આ. બસ કર હવે. રાજ, તું બસ તું કર. તને ખબર છે તું સાગર માટે જે આ વિચાર કરે છે અને સાગર ને તારા માટે કેવા વિચાર છે ઈ? ખબર છે મને કેવા વિચાર છે ને મારા માટે. હા અહીંયા મોટો ભાઈ આ બળજાની જેમ ઢળડા કરે છે અને ભાઈ અહીંયા શહેરમાં જલસા કરે છે. એને શું કઈક છે મહેનત? હે આ 2 દી આવીને 5 દી રોકાય, 15 દી અને પછી ભાઈ વ્યાજ આવે પાછા. અહીંયા બધા સારું લગાડ છે કે ભાઈ બાપાને હાસું બાને હાસું, કોઈનું નથી બાપા. હા જો રાજ, તારા મગજમાં કેવા વિચારો છે? મેં મારી કુખે 2 દીકરા જન્મ્યા, એક કેવા વિચારનો અને એક તું કેવા વિચારો કરે છે? ભાઈ ભાઈ માટે આવા વિચારો કરે છે? બસ બા આ તમારે છે ને બધી સલાહ બધી મને આપવાની જરૂર નથી, મને હજી ખબર પડે જ છે. જો દીકરા શાંતિ રાખ અને પહેલા છે ને તારા બાપુજીની વાત સાંભળ. હા તું એમ કેશો ને કે એને અહીંયા જલસા કરવા છે અને મારે અહીંયા ઢહડા કરવા પડે છે, તો સાગરે એ જ કીધું છે કે ભાઈ છે ને અહીંયા ભલે ઢહડા કરે પણ અડધી જમીનમાં નહીં, બધી જમીનમાં. હા એ તો મને ખબર જ હતી કે એવું જ કહે ભાઈ, ભલે બળજાની જેમ ઢળડા કર્યા કરે. હે હું શહેરમાં બેઠો છું ને હા ભાઈ તાણો થાય એટલે ભાગ માગશે તરત કે મારો ભાગ આપી દો. બસ થાવની પેલા સાંભળ. બાપુજીની પૂરી વાત તો સાંભળો હું કહેવા માંગે છે. બેટા સાગર માટે તું જે કાંઈ વિચારે છે ને બહુ ખોટું છે. હમણાં સાગરે શું કીધું ખબર છે તને કે બાપુ હું શહેરમાં જાઉં છું તો મારે અહીંયાથી કાંઈ નથી જોતું, જે કાંઈ છે ને એ બધું તમે ભાઈને નામે કરી દો, મારે અહીંયાથી કાંઈ નથી જોતું. હા સાંભળો. ખબર છે આ બધા ખેલ છે, નાટક છે ખોટા ખોટા. હે હારો થવાના ખેલ કરે, તાણું થાય ને એટલે તરત આવશે કે મારો ભાગ મને આપી દો. હે એ છે ને તમારા જેવા નથી સાગરભાઈ, તમારા ને એનામાં આસમાન જમીન નો ફરક છે. હા તું ઓળખે કે હું વધારે ઓળખું એને? અમે ભલે હા બસ ભાભી તો આવ્યા એને સમય જ શું થયો છે? જેટલો હું તમને ઓળખું છું ને એના કરતા ક્યાંક વધારે તમે મને ઓળખો છો. કારણ કે એક માના કોખે આપણે 2 ભાઈઓ રમીને મોટા થયા છે, હું અને ભાભી નહીં. અને બીજી વાત, બાપુ જે પણ કઈ બોલી રહ્યા છે ને એ બધી વાત સાચી છે. મારે છે ને આ જમીનમાંથી એક નાનો કેવો સાહ પણ નથી જોયો. બધી જ જમીન હું તમારા નામે કરાવવા માંગુ છું. કારણ કે મને ખબર છે હું જ્યારથી આ ઘરમાં આવ્યો છું ને એ તમને નથી ગમ્યું. હું તમને પેલી આંખમાં ઘણું હોય ને એમ કટકું છું. તમે એ ઘણાને આમ
ઝડપથી તમારી આંખમાંથી દૂર કરવા માંગો છો. પણ ભાઈ, તમે મને જે સમજતા હોય, મારી માટે તો તમે મારા મોટા ભાઈ છો, મારા બાપ ઠેકાણે છો. હંમેશા જેટલો મેં તમને પ્રેમ કર્યો છે ને એટલો કદાચ કોઈને કરી પણ નહીં શકે. પણ હશે મારામાં જેવી કોઈ ખામી રહી ગઈ હશે કે મારા ભાઈના મનમાં આવો ભેદ નીકળ્યો કે એને એવું થયું કે મારે જમીનની લાલચ છે. માનું છું કે હું ભણી ગણીને આગળ વધી ગયો, શહેરમાં નોકરી કરીશ. પણ મેં એવો પણ વિચાર કર્યો હતો કે ભલે હું શહેરમાં રહું, પણ ત્યાંથી રડીને પણ મારા ભાઈને જ્યારે પણ જરૂર પડશે ને ત્યારે હું ટેકો જરૂર કરીશ. અને જો એવું બનશે ને તો ભવિષ્યમાં મારા ભાઈને હું મારી સાથે બોલાવી લઈશ. આ ગામડે ભલે ભાગવું દઈ દેવું પડે, પણ મારે મારા ભાઈથી જુદું નથી થવું. આ તો કહેવાય ને કે મારે કંઈક કરીને બતાવવું છે. એ માટે નોકરી કરવા માટે શહેરમાં જાઉં છું. બાકી મને શહેરની કોઈ લાલસા નથી. હેમળો અમે એના માટે આટલા કડવા મનમાં વેર રાખીને બેઠા હતા, અને જોવો તમારા માટે એના વિચાર, એની લાગણી, એનો પ્રેમ હજી સમજો તો સારું છે. હા, ઈ ક્યારેય કોને હાસી નજરેથી જોઈ જ નથી શકતો. તો જેને કમળો હોય એને બધું કેવું જ દેખાય, કારણ કે એના મનમાં જ મેલ છે. સાચી વાત છે બાપુજી. અને સાગરભાઈ, તમે હું કામ તમારા ભાઈ માટે આટલો પ્રેમ રાખો છો? એને તમારાથી નફરત જ છે. એને તો એમ જ છે કે મારો ભાઈ મારી હંધી મિલકતમાં ભાગ લેવા આવે છે, હું અહીંયા બળ કરું છું, મારા ભાઈને વાપરવું છે. અરે મેલી દ્યો આવા ભાઈને. અરે ના ભાભી, હા શું બોલી રહ્યા છો તમે? એવો તો એ મારો ભાઈ છે. અરે હશે એના મનના એક ખૂણે મારાથી એને વેરભાવ હશે, પણ હું જાણું છું કે મારો ભાઈ આવો તો નથી. તમે એવો હતો પણ મારો હતો ભાઈ. કોઈને છાતી ઠોકીને કહી શકતો કે મારા ભાઈ જેવું કોઈ ના બન્યું કે ના બની શકશે. હશે કુદરત રૂઠ્યો હશે મારાથી, એટલે મારો ભાઈ આવા વિચારો કરતો હશે. મારો કુદરત રૂઠ્યો હશે. આજી આવું ના બને. અરે ભાઈ, આ શું કરી રહ્યા છો તમે? તમે મારા પગે પડો એ સારું ના લાગે. માફ કરી દે ભાઈ બન, ભૂલ થઈ ગઈ મારાથી. હું મારા લક્ષ્મણને ઓળખી ના શક્યો. એ તો મને રામ સમજતો હતો, પણ હું એને રાવણ સમજી બેઠો. મને એમ હતું કે તો એ આવીને મારી પાસે ભાગ માંગીશ, પણ નહીં. તારા મનમાં તો ભાઈ માટે બધું લૂંટાવી દેવાની તાકાત છે, જ્યારે હું મારા ભાઈ માટે એટલું ખરાબ વિચારતો હતો. ભાઈ, મને માફ કરી દે, મને માફ કરી દે. અમારા ભાઈ, તમારે મારી માફી માંગવાની કોઈ જરૂર નથી. હા બેટા, એક વાત હંમેશા યાદ રાખજે, ભાઈઓમાં છે ને મતભેદ જરૂર થાય છે, પણ ક્યારેય મનભેદ ના થવા જોઈએ. બસ.